આ બધું શું છે? હું છે એ જ કહું છું, આવું રાખત કેવી રીતે હોતું? શું? એ જ જીજુ એ પગની વીંટી પગની વીંટી પગની મારા વીંટી? પગની વીંટી ક્યાંક પડી ગઈ છે. અમે બંને એ શોધી રહ્યા હતા. બસ એટલી જ વાત છે. એટલું જ ને. હા ઘરમાં ચકુ છે એને કહી દેવું જોઈએ ને, કે પછી આટલા બધા નોકર છે એમને કહી દેવું જોઈએ? હા હા કહી દઉં છું. સારું ઠીક છે, તમે જઈને આરામ કરો. તમે થાકી ગયા હશો. આરામ? ત્યાં જો કેટલી ફાઇલ્સ પડી છે, મારે બધી ફાઇલ્સ અત્યારે વાંચવાની છે. હે? અરવિંદજી, એ બધી ફાઇલ્સ ઉપર લઈને આવો. હે બદમાશ, શું કરી રહ્યો છે તું? શરદચંદ્ર, હા કહો ને પિતાજી. આપણી અનન્ય માટે સૂર્યપ્રકાશે થોડા બાયોડેટા આપ્યા છે. વાવ, આ તો બહુ જ સારા સમાચાર છે. અનન્યાને પણ કહી દઈએ, હું અત્યારે જ એને બોલાવું. અરે ઉભો રે બેટા, આટલી ઉતાવળ ના કર. અનન્યાના મનમાં બીજા કોઈનો વિચાર હોઈ શકે ને. એના મનમાં શું છે એ જાણ્યા વિના એને બાયોડેટા ન દેખાડાય, એ તો ખોટું કહેવાય ને. મેં ગઈકાલે જ સૂર્યપ્રકાશને એક છોકરો શોધવા માટે કહ્યું ને એને કામ કરીએ કાઢ્યું. અરે જો એના મનમાં કોઈ હોત તો અનન્યા તમને પહેલા જ કહી દેત. કેમ કે તમે અનન્યાને પૂરેપૂરી છૂટ આપી છે. હા પપ્પા, એ તમારાથી કંઈ છુપાવતી નથી. પિતાજી, સૂર્યપ્રકાશીએ જે બાયોડેટા આપ્યા છે એ પહેલા તમે એને દેખાડો, પછી કંઈ હશે તો એ જાતે જ તમને કહેશે. લુક ગાઈઝ, અનન્યાના લગ્ન માટે તમારે મારો ઓપિનિયન લેવો જોઈએ. સમય ચૂપ બેસ તો. જ્યારે મોટા વાત કરતા હોય તો આવી રીતે વચ્ચે ના બોલાય, સમજો બુદ્ધુ. બોલવા દે બેટા, એનો ઓપિનિયન પણ સાંભળીએ. બોલ બેટા. દાદા, આજકાલના જમાનામાં પરિવારવાળા છોકરો ના શોધે, છોકરી જાતે જ શોધે. એના માટે છોકરો શોધવાના બદલે તમે એને ડાયરેક્ટ જ પૂછી લો. એ બદમાશ, ગમે તેમ ના બોલ. અનન્યા, દાદાજી, હું બહાર જઈ રહી છું. બાય. અનન્યા, જરા ઊભી રહે બેટા, થોડી વાત કરવી છે. કાકુ, તમારે જે વાત કરવી હોય પછી કરજો. બાય. એ એ એ એ આય આય. મહિલા બંને રૂમમાં ગયા. હા 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 ગયા. જલ્દી આપ. શું? પેલા ફોટોઝ આપ. ફોટોસ. મહિલા, હવે તે હાથ ઊંચો કરી જ દીધો છે બેના, તો પછી ચીપકાઈ દે. કેમ? એ તો બેના, તે મારા હાથમાં જે ફોટો આલ્યા હા તો? એ તો એમ ત્યાં ફાઇલ પડી હતી એમાં મૂકી દીધા હતા. પછી અરવિંદ આવ્યો, એ ઢગલાબંધ ફાઇલ લઈને આવ્યો તો એ તો પેલા ફોટાવાળી ફાઇલ લઈને જતો રહ્યો. સો એટલે ફોટા ફાઇલમાં જતા રહ્યા. એ ફોટો જીજાજીના હાથમાં આવી જશે ને હવે આપણું મોત નક્કી બેના. તું જે પણ કરે છે એનું પરિણામ મારે ભોગવવું પડે છે. જો, તું શું કરીશ એ મને ખબર નથી, પણ તું જાતે ત્યાં જા અને બધા જ ફોટોસ પાછા લઈ આવ, નહીં તો હું તારો જીવ લઈ લઈશ. હવે મારું મોઢું શું જોઈ રહ્યો છે? જા લઈને આવ. તું જોડે આય ને, બીક લાગે છે એકલામાં. હું જરા એકલો પડી જાય. ઉભો રે, હું પણ આવું છું.
ભગવાન, એ કડાની ડિઝાઇન જો મળી જાત ને તો આજે જ ડુપ્લિકેટ બનાવડાવત. પ્લીઝ ભગવાન, કોઈ રસ્તો દેખાડો ને. તમારા સિવાય કોણ હેલ્પ કરશે? વિજય, હેલો. મેં કડું જોયું ગીતા. વિજય, તું સાચું બોલે છે? માય ગોડ, થેન્ક ગોડ. ગીતા ગીતા, એક મિનિટ, સરખી રીતે સાંભળ. મળ્યું નથી, પણ સેમ એવું જ કડું મેં એક છોકરીના હાથમાં જોયું. જો એ કડું મળી જાય ને તો એની ડિઝાઇન દુકાનવાળાને દેખાડીને તો આપણે ડુપ્લિકેટ કડું બનાવડાવી દઈશું. અચ્છા વિજય, એ છોકરી હજુ ત્યાં જ છે? ના, એની કાર આગળ જતી રહી છે ગીતા. અરે વિજય, જલ્દી તું એનો પીછો કર અને એને રિક્વેસ્ટ કર અને કડાનો ફોટો લઈ લે. મારી સાથે વાત કરવામાં ટાઈમ વેસ્ટ ના કર વિજય. ગીતા, આવી રીતે કોઈ છોકરીનો પીછો કરું એ મારાથી નહીં થાય. હું નહીં કરું. એ વિજય, તારે એ છોકરીનો પીછો કરવો જ પડશે. જા વિજય. હા, ઠીક છે ઠીક છે. ઓકે, મેં એની કારનો નંબર લઈ લીધો. હું જઉં છું. ધ્યાન રાખજે. બાય. કાર તો અહીં જ છે. મતલબ એ છોકરી આ મોલમાં ગઈ છે. ભરતજી ક્યાં છે? ભરત, હેલો સર, ઓર્ડર રેડી છે એવો મેસેજ મળ્યો હતો. બસ 2 મિનિટ આપો મેડમ, તમારો ઓર્ડર જ પેક થઈ રહ્યો છે. ઓકે ફાઇન, થેન્ક યુ સર.